હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? હું વોરા સેજલ માઇ નર્સિંગ એકેડમીના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે છે એસએસએસ એમસીક્યુ સિરીઝ પાર્ટ 9 છે એ કરવાના છીએ. ઓલરેડી આપણે છે 8 પાર્ટ છે એ કરી નાખેલા છે, બરાબર. અને જો તમે નથી જોયેલા તો એકવાર જરૂરથી જોઈ લો, બિકોઝ મેં તમને ઓલરેડી દરેક સિરીઝમાં કહું છું કે આ એમસીક્યુ છે એ અત્યંત મહત્ત્વના છે, બરાબર. બેઠા એમસીક્યુ તમને પૂછાઈ શકે અથવા તો આના બેસિસ ઉપર સેમ ટોપિક પણ ઇન ડિટેલ હું તમને કરાવતી જતી હતી, બરાબર. તો એમાંથી પણ તમારા ક્વેશ્ચન છે એ આવી શકે છે. તો એકવાર છે એ જરૂરથી એમસીક્યુ સિરીઝ જોઈ લો. અને નેક્સ્ટ છે આપણે આ સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ એમસીક્યુ, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામનું નવું નામ બદલીને શું રાખવામાં આવ્યું? ઓપ્શન એ નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ, ઓપ્શન બી નેશનલ ટીબી કંટ્રોલ મિશન, ઓપ્શન સી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન, કે ઓપ્શન ડી ડોટ્સ પ્લસ પ્રોગ્રામ. એ બી સી કે ડી. ગેસ ધ આન્સર. શું આવશે? જુઓ, મતલબ કે આરએનટીસીપી છે, બરોબર, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. તો તમને છે એક્ઝામની અંદર એ બી પૂછાઈ શકે કે આનું જૂનું નામ શું હતું, બરોબર. આનું એટલે કેનું, આમાં આન્સર શું આવશે એ કહો એટલે હું પછી તમને કહું. એ બી સી કે ડી. શું આવશે? શું બદલીને નામ રાખવામાં આવ્યું હતું? નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ, બરોબર. અને એનું જૂનું નામ અત્યારે છે એ એનટીઈપી છે. શું છે? એનટીઈપી, બરોબર. પહેલાં શું હતું તો કે આરએનટીસીપી હતું. એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન પણ આવેલો છે કે એનટીઈપીનું જૂનું નામ શું હતું? તો શું આવશે? આરએનટીસીપી. ક્લિયર? જુઓ, ભારત સરકારે 2025 સુધીમાં ટીબીને સંપૂર્ણ છે એ નાબૂદ એટલે કે એલિમિનેટ કરવાનો છે એ લક્ષ્યાંક છે એ રાખ્યો હોવાથી 1 જાન્યુઆરી 2020થી તેનું નામ બદલીને શું કરી દેવાયું તો કે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ. ક્લિયર? આગળ જોઈએ તો નેશનલ ટીબી કંટ્રોલ મિશન, તો કે આવું તો સત્તાવાર કોઈ પ્રોગ્રામનું નામ જ નથી. કંટ્રોલ શબ્દ હવે છે એ જૂનો થઈ ગયો છે, કારણ કે ભારતે છે એ નાબૂદી પર છે એ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, બરાબર. ડિઝીઝને કંટ્રોલ કરવો ને ડિઝીઝને નાબૂદ કરવો, બરાબર. બે વસ્તુ કહીએ તો ભારતે છે જો એ મેઇન ફોકસ કેના ઉપર દીધો કે નાબૂદ કરવા ઉપર દીધો, બરાબર. જેમ કે આપણે તમારી વાત કરીએ તો તમે છે એ સ્ટડી કરો છો અત્યારે, તો સ્ટડી કરવા માટે તમે એક છે કે તમને જોબ લેવી જ છે, ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી જ છે. અને બીજું છે કે તમે એમ બોલો છો કે હું તૈયારી કરું છું. બંનેમાં ફરક છે બેટા. તમે તૈયારી કરો છો, તમારે તમારો ગોલ સેટ કરીને રાખવો પડે કે હા હમણાં છે આ ભરતી આવે છે એમાં મારે પાસ થવું છે, બરાબર. તો તમારો એક ગોલ સેટ હોય. એમ જો આમાં કંટ્રોલ અને એલિમિનેટ, બરાબર, કંટ્રોલ અને નાબૂદી એ બે છે એ મહત્વના છે. જુઓ, નેક્સ્ટ છે પીએમટીબી મુક્ત ભારત અભિયાન. તો આવી છે એક નવી પહેલ છે કે જે હેઠળ છે ટીબીના દર્દીઓને છે એ નિક્ષય મિત્ર બનીને છે એ પોષણ સહાય પૂરી પાડવામાં આવે છે. પરંતુ તે પ્રોગ્રામનું નામ નથી, એનટીઈપી જ છે પ્રોગ્રામનું નામ. આ નામ આવું કંઈ છે નહીં, પીએમટીબી મુક્ત ભારત અભિયાન, બરાબર, એ અલગ જ છે સાવ. પછી છે ડોટ્સ પ્લસ. તો આ છે એ આરએનટીસીપીનો એક ભાગ છે જે ખાસ કરીને છે ને એમડીઆર ટીબી. ભાઈ એમડીઆરનું ફૂલ ફોર્મ જો કે આપણે કરી લીધું છે, આવડવું જોઈએ. એમડીઆરનું ફૂલ ફોર્મ શું થાય? કમેન્ટમાં કયો જોઈએ. અને જો તમે નેશનલ હેલ્થ પ્રોગ્રામ જોયા હોય, આપણે છે એ આરએનટીસીપી છે જે, બરાબર, એ છે એ જોઈ ગયા છીએ. તો એની અંદર છે એ આ એમડીઆર છે એ આવેલું હતું, બરાબર. બે આવતું હતું, હજુ એક આવતું હતું, એ તમે સર્ચ કરી લેજો અને લેક્ચરમાં જોઈ લેજો. જુઓ, તો આ છે ને એ દવાની અસર ન થતી હોય તેવી છે ટીબી, બરાબર, એના છે દર્દીઓની સારવાર માટે છે એ વપરાય છે. ક્લિયર થયો ફર્સ્ટ એમસીક્યુ? જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. નેશનલ રૂરલ હેલ્થ મિશનની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? બરાબર, એનઆરએચએમની. ઓપ્શન એ 2002, ઓપ્શન બી 2005, ઓપ્શન સી 2013 કે ઓપ્શન ડી 2018. એ બી સી કે ડી. ગેસ કરો, જોઈએ આન્સર. એ આવશે, બી આવશે, સી આવશે કે પછી ડી?
અમુક જો જેટલા બી છે ને નેશનલ હેલ્થ પ્રોગ્રામ આવે ને, બરોબર, એ બધાયની છે ને ખાસ કરીને સાલ છે ને એ યાદ રાખી લ્યો. બરોબર, સાલ પૂછાય જ છે. તમે પેપર જોવા હોય તો જોઈ લેજો, એકાદો પ્રોગ્રામ તો હશે ને હશે જ. બરોબર, તો તમને આટલી વસ્તુ તો છે એ નોર્મલ ખબર હોય. અને ડે ખાસ દર વખતે હું આ કહું છું, ડેઝ. બરોબર, પોલ્યુશન ડે ક્યારે આવે, પોપ્યુલેશન ડે ક્યારે આવે, બધા ડે છે એ પૂછાય છે. અને એમાં તમારા માર્ક જાય, બીકોઝ તમે ડેઝ છે એમાં કોઈ ખાસ કરીને ધ્યાન નથી આપતા. બરોબર, અને જો અમુક જે આપણા નર્સિંગ રિલેટેડ ડે હોય તો આવડવા જ જોઈએ ભાઈ. નર્સિસ ડે ક્યારે આવે, હેલ્થ ડે, તમે છે એ 2021નું પેપર જોઈ લેજો. એમાં પણ છે એ ઘણા પેપર, 2021ના ઘણા પેપરમાં સેમ ક્વેશ્ચન આવ્યો હતો આજ, કે ભાઈ ક્યારે છે એ હેલ્થ ડે આવે છે. બરાબર, તો ડેઝ બધા અને બધી સાલ એ કરી લેવું. ભાઈ આમાં આપણને પૂછ્યું છે એનઆરએચએમની શરૂઆત, તો એનઆરએચએમની શરૂઆત છે 2005માં થઈ હતી. બરોબર, જુઓ 12 એપ્રિલ 2005ના રોજ છે એ એનઆરએચએમ છે એ શરૂ થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ ગ્રામીણ વિસ્તારોમાં છે એ આરોગ્ય માળખાને મજબૂત કરવાનો અને આશા વર્કરની નિમણૂક કરવાનો હતો. બરોબર, 2005માં છે એનઆરએચએમ શરૂ થયું. 2005માં ક્યારે, તો કે 12 એપ્રિલે. બરોબર, અને શેના માટે હતો મુખ્ય ઉદ્દેશ્ય, તો કે ગ્રામીણ વિસ્તારોની અંદર આરોગ્ય માળખાને મજબૂત બનાવવા માટેનો હતો અને આશા વર્કરની છે એ નિમણૂક કરવા માટેનો હતો. ભાઈ આશાનું ફૂલ ફોર્મ શું થાય? આ પણ ફૂલ ફોર્મ છે, એક્ઝામમાં ઘણી વાર આવી ગયું છે. શું થશે? એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. બરોબર, જેને નથી ખબર એ લોકો લખી લેશે એક્રિડિએટેડ સોશિયલ, અહીંયા સોશિયલ છે, સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. બરોબર, તો એના માટે છે એ થયો હતો. હવે 2002, તો આ વર્ષ છે ને એ તો નેશનલ હેલ્થ પોલિસી 2002માં છે એ બહાર પાડવામાં આવી હતી, જેણે છે એનઆરએચએમનો છે એ પાયો નાખેલો હતો. બરોબર, અને આવી વસ્તુ તમને કન્ફ્યુઝ કરી જાય ક્વેશ્ચનની અંદર. એનઆરએચએમ આવે ક્યાંક એવું રિલેટેડ, તો તમે 2002 ટીક કરીને આવી જાઓ. બરોબર, પણ છે એ ધ્યાન રાખજો આમાં 2013ની સાલમાં, તો આ વર્ષે છે નેશનલ અર્બન હેલ્થ મિશન. બરાબર, એનયુએચએમ ખાસ કરીને યાદ રાખજો, શરૂ થયું હતું. ત્યારબાદ છે એનઆરએચએમ અને એનયુએચએમ જોડીને નેશનલ હેલ્થ મિશન છે એ નામ આપવામાં આવ્યું. 2018ની સાલમાં છે એ વિશ્વનો સૌથી મોટો હેલ્થ વીમા પ્રોગ્રામ, બરાબર, આયુષ્યમાન ભારત PMJAY શરૂ થયો હતો. ક્લિયર? યાદ આવ્યું કંઈ? આપણે થિયરીમાં જોઈ ગયા હતા આ બધું, યસ ઓર નો? PMJAY જોઈ ગયા બધું, બધા આ NTEP પછી NUHM બધું જોઈ ગયા. હવે જુઓ નેક્સ્ટ, કે આ પોષક તત્વને બોડી બિલ્ડર શરીરના બંધારણ માટેનું મુખ્ય તત્વ છે એ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, બોડી બિલ્ડર તરીકે કયું છે એ ઓળખવામાં આવે છે પોષક તત્વ? ઓપ્શન એ છે કાર્બોહાઈડ્રેટ, ઓપ્શન બી છે ચરબી, ઓપ્શન સી છે પ્રોટીન, કે ઓપ્શન ડી વિટામિન. A B C કે ડી? શું આવશે આન્સર? જલ્દી ગેસ કરો ભાઈ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી કે વિટામિન? શું આવશે? પોષક તત્વને બોડી બિલ્ડર કીધું છે, શરીરના બંધારણ માટેનું મુખ્ય તત્વ તરીકે કયું ગણાય છે? તો કે પ્રોટીન છે ને એને આપણે છે એ બોડી બિલ્ડર છે એ તરીકે ગણીએ છીએ. બરોબર, જુઓ પ્રોટીન છે એ શરીરના કોષો અને પેશીઓનો છે એ ઘસારો પૂરો કરવા અને નવા કોષો બનાવવા માટે જરૂરી છે, અને તેથી જ તેને આપણે છે એ બોડી બિલ્ડિંગ ફૂડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે જો અહીંયાથી હું તમને કહી દઉં, તમારા માટે આ ટોપિક અત્યંત મહત્વનો છે, વિટામિન્સ. 10 ક્વેશ્ચન બેઠા પૂછાઈ જાય ભાઈ. આ વિટામિન છે તો એનું છે એ અધર નેમ શું છે? બરોબર, આવા ક્વેશ્ચન હોય કે એનું અધર નેમ શું છે. પછી છે એમ એક ક્વેશ્ચન હમણાં જ હું તમને કહું, એમાં એવું હતું કે ભાઈ દૂધમાંથી છે એ કયું વિટામિન મળે છે. બરોબર, આ તો દૂધ પૂછ્યું, તો એવા ઘણા બધા બીજા ક્વેશ્ચન આવે, તો આ તો બંને છે એ પૂછાઈ ગયેલા છે. બરોબર,
જુઓ કાર્બોહાઈડ્રેટ તો તે છે એ શરીરને શક્તિ આપવાનું મુખ્ય સાધન છે, તેને છે એ એનર્જી ગિવિંગ ફૂડ છે એ કહેવામાં આવે છે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી 4 kcal શક્તિ મળે છે. આ નોટ ડાઉન કરજો. એક્ઝામની અંદર આ પણ તમારો ક્વેશ્ચન પૂછાયેલો હતો. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલું છે એ કેસીએલ છે એ શક્તિ મળે છે એવો ક્વેશ્ચન હતો, તો તમને આવડવું જોઈએ. ચરબી તો તે છે એ ઉર્જાનો સૌથી ઘટ સ્ત્રોત છે. 1 ગ્રામ ચરબીમાંથી બરાબર સૌથી વધુ છે બરાબર 9 કેસીએલ જેટલી શક્તિ મળે છે. તે શરીરમાં ઉર્જા સંગ્રહ કરવાનું કામ કરે છે. યાદ રાખજો, ઉર્જા સંગ્રહ કરવાનું. આપણે આ પ્રોટીન, ચરબી અને વિટામિન્સ એ બધું ઇન ડિટેલ જોઈ ગયા. વિટામિન તો કે તે છે એ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે, તેને છે એ પ્રોટેક્ટિવ ફૂડ ગણવામાં આવે છે. જોજો આ વસ્તુ યાદ રાખજો, પ્રોટેક્ટિવ ફૂડ તરીકે કોણ હોય છે તો કે વિટામિન્સ. બરાબર, તે છે શક્તિ આપતા નથી પરંતુ છે એ ચયાપચયની પ્રક્રિયામાં છે એ હેલ્પ કરે છે. ચયાપચય તો ખબર છે ને, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકમાં જોવા મળતો મરાસમસ રોગ મુખ્યત્વે શાની ઉણપથી છે એ થાય છે? ઓપ્શન એ માત્ર પ્રોટીન, ઓપ્શન બી પ્રોટીન અને કેલરી બંને, ઓપ્શન સી માત્ર વિટામિન કે ઓપ્શન ડી આયોડિન. A, B, C કે ડી? ગેસ કરો જોઈએ આન્સર શું આવશે. શું આવશે? માત્ર પ્રોટીન કે પ્રોટીન કેલરી કે માત્ર વિટામિન એ કે આયોડિન? A, B, C કે ડી? અત્યારે તો હું ટાઈમ આપું છું, એક્ઝામમાં તમને ટાઈમ નહીં મળે, બરાબર. ત્યાં તો છે ફટાફટ ક્વેશ્ચન વાંચો અને છે એ આન્સર છે એ ટીક કર્યો, બરાબર. એવું જ હશે તો તમને ખબર હોવી જોઈએ. જો શું આવશે આની અંદર? પ્રોટીન અને કેલેરી બંને. પ્રોટીન અને કેલેરી. મરાસમસ છે એ પ્રોટીન અને ઉર્જા બરાબર એનર્જી બંનેની લાંબા સમયની ઉણપથી છે એ થાય છે અને આની અંદર છે બાળકનું શરીર છે એ સાવે સાવ સુકાઈ જાય છે. હવે આ પ્રોટીન આવ્યું છે તો પ્રોટીનથી તમને યાદ હોય તો પ્રોટીનની ઉણપથી થતા રોગ, આવું આપણે કંઈક ભણી ગયા. એની અંદર છે એ 2 આવતા હતા. યસ ઓર નો? અહીંયા તો આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે મરાસમસ, બીજો કયો હતો? આ મરાસમસ પૂછ્યો છે પણ હજુ એક કયો હતો યાદ છે કોઈને? ઇન ડિટેલ જોયું હોય તો આવડી જાય. હવે અહીંયા આવ્યું નામ એટલે કહેશે હા હા મેડમ આવડી ગયું. જુઓ, માત્ર છે પ્રોટીનની ઉણપથી હોય તો તેને છે એ ક્વાશિયોકોર કહેવાય છે, પણ આમાં છે એ શું પૂછેલું હતું આપણને કે બાળકના પેટ અને પગ પર છે એ આની અંદર છે એ સોજા જોવા મળે છે આની અંદર ક્વાશિયોકોરમાં. તો એક હતું મરાસમસ, બરાબર, પેલું મરાસમસ અને બીજું શું આવશે? ક્વાશિયોકોર. બરાબર, બંને લખી લેજો નામ. વિટામિન એ છે એ તો છે તમને ખબર નાઇટ બ્લાઇન્ડનેસ માટે હોય છે, રતાંધણાપણું માટે, બરાબર, એના માટે. અને બીટરૂટ સ્પોર્ટ્સ છે એ જોવા મળે છે. તમને આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવેલો છે. ANM, FHW, SI, GPSSB ગમે એક્ઝામ તમે લઈ લો એની અંદર તમને નેશનલ હેલ્થ પ્રોગ્રામના, ઇમ્યુનાઇઝેશનના, પ્રોટીન વિટામિન્સના ક્વેશ્ચન બેઠા પૂછાય છે, બરાબર. અને એવું જ પૂછાઈ જાય કે આ વિટામિનનું બીજું નામ શું છે? આ વિટામિન છે એ કેની ઉણપથી છે એ કયો રોગ જોવા મળે છે? બીજું શું શું? બીટરૂટ સ્પોટ, એટલે બેઠો ક્વેશ્ચન છે બીટરૂટ સ્પોટ વાળો, બરાબર. અને દર વખતે વિટામિન વાળા આવે ત્યારે હું તમને કહું છું કે ભાઈ વિટામિન અત્યંત મહત્વનું છે. આયોડિન છે એની ઉણપથી તો તમને ખબર છે ગોઈટર થાય છે. ગોઈટર એટલે શું? તો કે ગળાનો સોજો. અને બાળકોની અંદર છે એ ક્રેટિનિઝમ છે એ જોવા મળે છે, ધેટ ઇઝ મંદબુદ્ધિ, બરાબર. તો આટલું હતું આની અંદર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વિટામિનને સનશાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન B12, ઓપ્શન સી વિટામિન સી કે ઓપ્શન ડી વિટામિન ડી? A, B, C કે ડી? મને આ ચારે ચારના નામ છે એ કમેન્ટમાં જણાવવું જોઈએ કે વિટામિન એને શું કહેવાય, વિટામિન 12 ને શું કહેવાય, વિટામિન સી એસ્કોર્બિક એસિડ, એવી રીતે વિટામિન ડી ને શું કહેવાય?
એના નામ જણાવવો જોઈએ. યાદ હોય તો ખબર, રેટિનોલ, પાયરાઝિનામાઇડ, થાયામીન, આવા બધા આવે. હા, તો એ જ કહું છું, એ નામ મને કયો જોઈએ. આની અંદર આપણને સનશાઇન વિટામિન પૂછી લો કે સનશાઇન તરીકે કોણ ઓળખાય છે. હવે તમે શું વિચારશો મેડમ, એ છે વિટામિન B12 છે અને C છે અને D છે. હવે આમાંથી આ ડી રહ્યું ને એ કાંઈક રિલેટેડ લાગે, કેમ કે ડી મળે છે સૂર્યમાંથી, બરાબર, તડકામાંથી છે એ મળે છે. તો મેડમ સનશાઇન એવું જ લખ્યું છે તો એ જ આવતું હશે, બરાબર. ચલો તમે એવું કહો છો તો એ રાખીએ, બરાબર. શું રાખ્યું આપણે આની અંદર આન્સર, તો કે ડી, બરાબર. તો તમે સાચા છો. ક્યારેક તમારો તુક્કો કામ આવી જાય છે. જ્યારે છે સૂર્યના કિરણો ચામડી ઉપર પડે છે ત્યારે આપણું શરીર છે કુદરતી રીતે વિટામિન ડી બનાવે છે. તેથી તેને છે એ આપણે સનશાઇન વિટામિન કહીએ છીએ, બરાબર, અથવા તો એને હોર્મોન વિટામિન પણ કહેવામાં આવે છે. આ વસ્તુ ખબર ના હોય તો નોટ ડાઉન કરી લેજો, સનશાઇન વિટામિન ઓર હોર્મોન વિટામિન. ક્લિયર? ડન? જુઓ, વિટામિન એ એન્ટી ઇનએફેક્ટિવ વિટામિન કહેવામાં આવે છે. બધાના નામ છે એ નોટ ડાઉન કરતા જાજો. તે છે રોગ પ્રતિકારક શક્તિ છે વધારે છે. ગાજર અને લીલા શાકભાજીમાંથી છે એ મળી રહે છે. B12 છે એનું બીજું નામ છે એ સાયનોકોબેલેમાઇન છે. શું છે? સાયનોકોબેલેમાઇન, બરોબર. ઇઝી છે. તમે છે બહુ ટાઈમ પછી છે એ જોતા હશો ઇન કેસ વિટામિન્સ, તો થોડુંક છે આમ તમને એમ લાગશે કે હાર્ડ નામ છે, પણ એવું કંઈ હાર્ડ નથી. તમે છે એ રેગ્યુલર પ્રેક્ટિસ કરી લો એટલે બધા વિટામિન્સના નામ ઇઝી લાગશે, બરાબર. તે છે એ લોહી બનાવવા અને ચેતાતંત્ર માટે જરૂરી છે. તે માત્ર પ્રાણી જ ખોરાક, બરાબર, દૂધ અને માંસમાંથી છે એ મળી રહે છે. વિટામિન સી છે, બરાબર, શું નામ કીધું હતું? એસ્કોર્બિક એસિડ. ના ખબર હોય તો લખી લેજો, એસ્કોર્બિક એસિડ, બરાબર. તે છે એ કેમાંથી મળે છે? તો કે ખાટા ફળો જેમ કે લીંબુ છે, ભાઈ આમળા છે, બરાબર, જુઓ એમાંથી જ છે એ મળે છે. અને ગરમીથી છે સૌથી ઝડપથી છે નાશ પામતું વિટામિન છે. આ ખાસ કરીને યાદ રાખજો, ગરમીથી સૌથી ઝડપથી નાશ પામતું વિટામિન કયું છે એમ પૂછાય તમને એક્ઝામમાં, તો આવશે વિટામિન સી. ક્લિયર? વધીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન, રૂલ ઓફ 9 નો ઉપયોગ શેમાં? દાઝેલા મતલબ કે બંશમાં વિસ્તારની ટકાવારી ગણવા માટે થાય છે, બરોબર. રૂલ ઓફ 9 તો તમને ખબર હશે બંશ માટે. એમાં ઓપ્શન એ છે દાઝવાની ઊંડાઈ, બરાબર, ડેપ્થ ઓફ બર્ન માપવા માટે, કે દાઝેલા શરીરના કુલ સપાટી વિસ્તારને માપવા માટે, કે દાઝવાની તીવ્રતા નક્કી કરવા માટે, કે દર્દીને કેટલી માત્રામાં ઓક્સિજન આપવો તે નક્કી કરવા માટે. A, B, C કે D? Guess the answer. શું આવશે? A, B, C કે પછી D? રૂલ ઓફ 9 યાદ આવ્યું કઈ? શેના માટે થતું હતું તમને યાદ છે? TBS આપણે દાઝેલા શરીરના કુલ સપાટી વિસ્તાર, બરોબર, કુલ સપાટી વિસ્તાર એને માપવા માટે આપણે છે એ કરીએ છીએ. ક્લિયર? જુઓ, દર્દીના શરીરના છે એ કયા અંગો દાઝ્યા છે, બરોબર, તેના આધારે એની ટકાવારી નક્કી થાય છે, બરોબર. તમે જોયું તો અપર એક્સ્ટ્રીમિટી જો મતલબ કે હાથમાં હોય, ખાલી પગમાં હોય કે ધડમાં હોય, બરોબર, માથામાં હોય, એવી રીતે ક્યાં છે? જેમ કે ભાઈ એક હાથમાં હોય તો 9%, માથામાં હોય તો 9%. તો આના આધારે નક્કી થાય કે દર્દીને છે એ કેટલું પ્રવાહી મતલબ કે કેટલું ફ્લુઇડ છે એ આપવું પડશે, બરોબર. પછી છે ડેપ્થ ઓફ બર્ન. તો દાઝવાની ઊંડાઈ માપવા માટે ડિગ્રીઝ, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ડિગ્રી છે એ વપરાય છે, બરોબર. એ શું વપરાય છે? તો કે ડેપ્થ ઓફ બર્ન, ડિગ્રી માપવા માટે, બરોબર. રૂલ ઓફ 9 નહીં. દાઝવાની તીવ્રતા માપવા માટે, તો કે તે છે એ દાઝેલા વિસ્તાર
ઊંડાઈ અને દર્દીની છે એ ઉંમર ત્રણેય પરથી છે એ નક્કી થાય છે. કેના કેના ઉપરથી? તો કે દાઝેલો વિસ્તાર છે, ઊંડાઈ છે અને દર્દીની ઉંમર, એ ત્રણેય ઉપરથી છે દાઝવાની તીવ્રતા છે એ નક્કી થાય છે. ઓક્સિજન આપેલો હતો તો દાઝેલા દર્દીની અંદર ઓક્સિજન સ્તર છે પલ્સ ઓક્સિમીટર કે એબીજી દ્વારા છે એ નક્કી કરવામાં આવે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ પુખ્ત વ્યક્તિને ચોકિંગ, બરોબર, એટલે ગળામાં કશુંક છે એ ફસાઈ જવું, ચોકિંગ જોવા મળે છે, તો તેને બચાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સીપીઆર, ઓપ્શન બી હેમલિચ મેન્યુઆર એબ્ડોમિનલ થ્રસ્ટ, કે ઓપ્શન સી જો થ્રસ્ટ મેન્યુઆર, કે પછી ઓપ્શન ડી રિકવરી પોઝિશન. એ બી સી કે ડી શું આવશે? જો જ્યાં પણ છે ને આ બધા મેન્યુઆર આવે છે ને અત્યંત મહત્વના છે. ઘણા બધા મેન્યુઆર છે, બરોબર. આપણે હમણાં લાસ્ટ ટાઈમ જ તે કયો મેન્યુઆર કર્યો? હમણાં જ તે પરમ દિવસે કયો મેન્યુઆર કર્યો યાદ છે કઈ? ઓબીજી માટે મિડવાઇફરીનો. તો એ બધા મેન્યુઆર ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, કરી લેજો. આની અંદર શું આવશે? ચોકિંગ થાય તો આપણે એની અંદર કયો છે એ મેન્યુઆર છે એ યુઝ કરીએ છીએ. કયો આવશે? સીપીઆર, હેમલિચ, જો થ્રસ્ટ કે રિકવરી? ભાઈ આની અંદર આવશે હેમલિચ મેન્યુઆર, બરોબર. શું આવશે? હેમલિચ મેન્યુઆર, બરોબર. એબ્ડોમિનલ થ્રસ્ટ. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિના શ્વાસનળીમાં ખોરાક કે વસ્તુ છે એ ફસાઈ જાય ત્યારે તેની પાછળ ઊભા રહી પેટ ઉપરના ભાગે જોરથી છે એ દબાણ આપવામાં આવે છે, જેને આપણે કહીએ ને ચોકિંગ થઈ ગયું હોય ત્યારે આવું કરે. તો એ અંદરથી ફસાયેલી જે વસ્તુ છે એ આપોઆપ છે એ બહાર નીકળી જશે. ક્લિયર? સીપીઆર. હવે સીપીઆરનું ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. સીપીઆર એટલે શું થાય? તો સીપીઆર છે એ ત્યારે આપવામાં આવે છે કે જ્યારે વ્યક્તિનું હૃદય છે એ બંધ પડી ગયું હોય અને શ્વાસ છે એ ન લેતી હોય. ચોકિંગની અંદર જો વ્યક્તિ છે એ બેભાન થાય તો જ એને સીપીઆર અપાય. સીપીઆર કોને અપાય તો તમને ખબર જ છે, બરોબર. તો ચોકિંગ થયું હોય ત્યારે સીપીઆરની શું નીડ છે? સીપીઆર એટલે શું થાય? કમેન્ટ કરો જોઈએ. પછી છે જો થ્રસ્ટ. તો આ પદ્ધતિ છે ત્યારે વપરાય કે જ્યારે કોઈ દર્દીને છે ને ગરદન કે કરોડરજ્જુની ઈજાની છે ને આશંકા હોય, તેની શ્વાસનળી છે એ ખોલવી હોય ત્યારે આપણે જો થ્રસ્ટનો યુઝ કરીએ છીએ. હવે રિકવરી પોઝિશન હતું તો આ છે એ બેભાન દર્દીને એક પડખે સુડાવાની સ્થિતિ છે, બરોબર. રિકવરી પોઝિશન આપી દે જેથી તેની જીભ પાછળ છે એ ન પડે અને તે પોતાની ઉલટીમાં છે એ ગુંગળાઈ ન જાય, આખે આખું બધું છે ફરી પાછું અંદર ન જાય, બરોબર. નેક્સ્ટ છે ક્વેશ્ચન. સાપ કરડવાના કિસ્સામાં પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? સૌથી વધુ હિતાવહ શું છે સ્નેક બાઇટની અંદર? ઓપ્શન એ કરડવાની જગ્યાએ ચીરો મૂકીને લોહી ચૂસવું, ઓપ્શન બી અસરગ્રસ્ત અંગોને હૃદયના સ્તરથી ઉપર રાખવું, ઓપ્શન સી અસરગ્રસ્ત અંગોને હલનચલન કર્યા વગર સ્થિર રાખવું, કે ઓપ્શન ડી ટુર્નિકેટ ખૂબ જ ચુસ્ત રીતે બાંધવું. એ બી સી કે ડી? ટુર્નિકેટ એટલે ખબર ને, જે બાંધવામાં આવે આ રીતે અહીંયા, મતલબ જ્યાંથી છે બ્લડ, અહીંયાથી બ્લડ લે તો અહીંયા ટુર્નિકેટ બાંધે. યાદ આવ્યું ભાઈ? એ ટુર્નિકેટ છે. તો શું આવશે આની અંદર આઠમામાં? ભાઈ અસરગ્રસ્ત છે એ જગ્યાને, અંગોને છે હૃદયના સ્તરથી ઉપર રાખવા, કે અસરગ્રસ્ત અંગને હલનચલન કર્યા વગર સ્થિર રાખવું, ટુર્નિકેટ બાંધવી, કે પછી જગ્યાએ ચીરો મૂકીને લોહી કાઢવું. એ બી સી કે ડી શું આવશે? ગેસ કર્યું? જુઓ, હલનચલન કરવાથી છે લોહીનું ભ્રમણ છે એ વધી જાય છે, બરોબર. હવે અહીંયા ઘણા હતા ટુર્નિકેટ મેં કીધું ને એટલે એ ટીક કરી દે, હા હા મેડમ ટુર્નિકેટ. એવું ના હોય છે, ઝેર છે એ આખા શરીરમાં ઝડપથી ફેલાઈ જાય છે, બરોબર. તેથી છે એ જે સ્પ્લિન્ટ છે એને બાંધીને છે એ સ્થિર રાખવું જોઈએ. હલનચલન ઇમોબિલાઇઝ છે એ રાખવાનું છે, મોબાઈલ કરવાનું નથી. ક્લિયર? ચીરો, તો આ છે એ ખોટી માન્યતા છે કે ભાઈ ચીરો મૂકવાથી છે ઇન્ફેક્શનનું વધારે જોખમ થઈ જાય છે, બરોબર. એમ થતું કે ભાઈ જ્યાં છે એ સ્નેક બાઇટ થયું છે તે કટ કરી દે, પણ એવું નથી. અને લોહી ચૂસવાથી છે એ નીકળતું નથી. હૃદયની ઉપર રાખવું, તો અંગને છે એ હૃદયની નીચે અથવા હૃદયના સ્તરે રાખવું જોઈએ. ઉપર રાખવાથી છે ઝેર છે એ હૃદય તરફ છે એ ઝડપથી વહેશે.
ચુસ્ત છે એ ટુર્નિકેટ. તો હવે ટુર્નિકેટ પાટો બાંધવાથી તે અંગનું લોહીનું ભ્રમણ છે એ સાવે સાવ બંધ થઈ જાય. બરાબર, મતલબ કે જો સ્નેક બાઇટ અહીંયા હાથમાં થયું તો ટુર્નિકેટ બાંધી દીધું, બરાબર, તો છે આખે આખું છે પરિભ્રમણ તે બંધ થઈ જશે. બરાબર, અને ગેંગ્રીન પણ જોવા મળે, અને પાછળથી છે એ કાપવું પણ પડી શકે છે, અને માત્ર છે હળવો ક્રેપ કે બેન્ડેજ છે બાંધી શકાય છે, પણ ટુર્નિકેટ એકદમ ફિટલી છે એ બાંધી ન શકાય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, નવજાત શિશુમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, મગજ અને કરોડરજ્જુની ખામી, આ ખબર છે ને, મગજ અને કરોડરજ્જુની ખામી આપણે જોઈ ગયા. અટકાવવા છે એ સગર્ભા સ્ત્રીઓને કયું વિટામિન લેવાની સલાહ અપાય છે? ઓપ્શન એ વિટામિન B12, ઓપ્શન બી ફોલિક એસિડ, ઓપ્શન સી વિટામિન સી, કે ઓપ્શન ડી વિટામિન ઈ. A, B, C કે D? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સની અંદર મતલબ કે મગજ અને કરોડરજ્જુની છે એ ખામી માટે કયું છે એ આવશે? તમને યાદ હોય તો વિટામિન B12 ને સી ને ઈ ને ફોલિક એસિડ ને બધા આપણે ઇન ડિટેલ જોયા. આ પણ આવ્યું હતું. જો તમે લોકોએ છે અમારા ક્લાસ છે એ બાય નથી કરેલા, હજુ પરચેસ નથી કરેલા, તો એકવારથી જરૂર પરચેસ કરો, જેથી તમે એમાં છે એ થિયરી ઇન ડિટેલ જોઈ શકો, તો તમને આ બધા MCQ છે ઇઝી લાગશે. અમારા સ્ટુડન્ટ છે એ આન્સર દે છે બિકોઝ ઓફ એમને થિયરી જોયેલી છે, અને તમે થિયરી જોયેલી નથી. તો જો હજુ તમે લેક્ચર રિમેનિંગ રાખ્યો અને જેણે પરચેસ કરી લીધા છે અને છતાં પણ નથી જોયા, અને હું હરેક લેક્ચરમાં કહું છું ભાઈ જે જૂના લેક્ચર છે એ જુઓ, એક્ઝામ ઉપર જ છે તમારી, બરાબર, હમણાં જ આવી જશે, તો એ પહેલાં તમારે બધા ટોપિક તો કવર કરવા પડશે ને, તો એકવારથી જરૂરથી જોઈ લેજો વિડીયો. ઓકે, સો આની અંદર શું આવશે? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ છે, બરાબર, એને અટકાવવા સગર્ભા સ્ત્રીને આપણે શું આપે છે ભાઈ? ફોલિક એસિડ આપીએ છીએ. યાદ આવ્યું? શું આપીએ છીએ આપણે? ફોલિક એસિડ. બરોબર, ગર્ભાધારણની શરૂઆતના દિવસોમાં કરોડરજ્જુના વિકાસ માટે ફોલિક એસિડ છે એ અનિવાર્ય છે. તેની ઉણપથી છે એ સ્પાઇના બાયફિડા જેવી ખામીઓ થાય છે, અને આથી જ છે ગર્ભાધારણ પહેલાં છે એ પ્રથમ 3 મહિના માટે છે ફોલિક એસિડ છે એ આપવામાં આવે છે. ક્લિયર? હવે મને એક તમારે કહેવાનું છે કે ફોલિક એસિડની ગોળીઓ કેટલી આપવામાં આવે છે? 100 બોલ્યા ને તમે? 100? પાકું? અપડેટ આવ્યું છે કાંઈ એમાં? અપડેટ આવ્યું છે ભાઈ, જોઈને મને કહેજો. વિટામિન B12 છે, બરાબર, એ રક્તકણો બનાવવા માટે જરૂરી છે, પણ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સાથે કાંઈ એનો સંબંધ છે નહીં. વિટામિન સી છે એ તો રોગ પ્રતિકારક શક્તિ અને આયર્નના શોષણ માટે જરૂરી છે. ભાઈ આ બધું ઇમ્પોર્ટન્ટ છે હો. આયર્નના શોષણ માટે કયું વિટામિન જરૂરી એમ પૂછાઈ શકે. જો કે આપણે વિટામિન ઇન ડિટેલ જોઈ ગયા તો હું તમને કહેતી નથી, કેમ કે તમને આ ખબર જ છે કે આયર્નના શોષણ માટે કેવું હોય છે? વિટામિન સી, બરોબર. વિટામિન ઈ છે એ એન્ટી સ્ટરીલિટી વિટામિન તરીકે ઓળખાય છે, જે છે પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે. એન્ટી સ્ટરીલિટી તરીકે કયું? વિટામિન ઈ. ક્લિયર? આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન, કોઈ ચોક્કસ વિસ્તારમાં રોગના ફેલાવાને સમજવા માટે એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં નીચેનામાંથી કયા 3 ઘટકોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ પર્સન, પ્લેસ, ટાઈમ, ઓપ્શન બી એજન્ટ, હોસ્ટ, એન્વાયરમેન્ટ, ઓપ્શન સી બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, કે ઓપ્શન ડી ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, કંટ્રોલ. ફટાફટ આન્સર આવડવો જોઈએ. આ તો આવડવું જોઈએ. એપિડેમિયોલોજીકલ ટ્રાયડ તમને ખબર જ છે શું આવતું હતું? એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. યાદ આવ્યું? આપણે છે આ ટ્રાયેંગલ કર્યું હતું, એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. બરોબર, આન્સર આવશે બી. જુઓ, રોગચાળાના વિજ્ઞાન એપિડેમિયોલોજી એના મુજબ રોગ થવા માટે 3 બાબતોનું સંતુલન જવાબદાર છે, બરોબર. શું શું? તો કે એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. હવે એજન્ટ છે એ રોગ પેદા કરનાર પરિબળ છે, જેમ કે વાયરસ અને બેક્ટેરિયા. હોસ્ટ એટલે કે શું? કે જે વ્યક્તિને રોગ થાય છે, બરોબર, તેની ઉંમર, રોગ પ્રતિકારક શક્તિ વગેરે એ આપણે કહીશું હોસ્ટ. એન્વાયરમેન્ટ એટલે કે આસપાસનું વાતાવરણ, બરોબર, જે રોગને ફેલાવવામાં મદદ કરે છે, મતલબ રોગને છે એ વધારે કરવામાં એ ભાગ ભજવે છે. ખાસ કરીને આ જુઓ, ઓપ્શન એ છે એપિડેમિયોલોજીકલ વેરિયેબલ્સ છે, ટ્રાયડ નથી. ટ્રાયડ અલગ, વેરિયેબલ્સ અલગ. ક્લિયર? હવે જુઓ, પર્સન, પ્લેસ, ટાઈમ, આ યાદ રાખજો. ડિસ્ક્રિપ્ટિવ
એપિડેમિયોલોજીના ચલો વેરિયેબલ્સ છે એ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેરિયેબલ્સ કહેવામાં આવે છે. કોઈ રોગ ક્યારે થયો છે, બરોબર, કયા પ્લેસ ઉપર કોને થયો છે, પર્સન, બરોબર, ટાઈમ, પ્લેસ, પર્સન, એની વિગત આના દ્વારા મળે છે. બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, તો આ રોગ છે એ પેદા કરનાર જૈવિક એજન્ટના પ્રકાર છે. આખું ટ્રાયડ આપણે આને ના કહી શકીએ. ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, કંટ્રોલ, તો જાહેર આરોગ્યના પગલાં છે ભાઈ. પબ્લિક હેલ્થ એક્શન આપણે જેને કહીએ કે જે રોગ થયા પછી અથવા તો તેને અટકાવવા માટે છે એ પગલાં લેવામાં આવે, આપણે કહીએ કે ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, બરાબર. તો આટલા પગલાં છે એ લેવામાં આવે છે. તો આ હતું ક્લિયર. સો આઈ હોપ તમને આ સિરીઝ પણ છે એ એમસીક્યુ બધા છે ઇઝીલી સમજાઈ ગયા હશે. અને ઇફ નથી સમજાણા તો તમે કમેન્ટમાં જણાવી શકો છો અને અહીંયા ડાઉટ સોલ્વિંગ સેશનમાં પણ આવી શકો છો. તો ફરી પાછા મળીએ આપણે ન્યૂ લેક્ચરની અંદર 5-10 મિનિટના બ્રેક બાદ, બરોબર. અને ડેન્ગ્યુ છે આપણે કરવાના છીએ, ઇન ડિટેલ ડેન્ગ્યુ છે એ જોઈશું થિયરી. તો આવી જાજો. થેન્ક યુ સો મચ.